નમસ્કાર દર્શક મિત્રો, જોઈ રહ્યા છો ગુજરાત એટી લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। નસવાડી તાલુકાના કુકાવટી ગામે 6.82 કરોડના ખર્ચે નવીન બનનાર બ્રિજનું તેમજ 11.61 કરોડના ખર્ચે 7 રોડનું રિસરફેસિંગના કામનું ખાતમુહૂર્ત સાંસદ તેમજ ધારાસભ્યોના હસ્તે કરવામાં આવ્યું। નસવાડી તાલુકાના કુકાવટી ગામે અશ્વિન નદી ઉપર 6.82 કરોડના ખર્ચે નવીન બનનાર બ્રિજનું ખાતમુહૂર્ત તેમજ 11.61 કરોડના ખર્ચે 7 રોડનું રિસરફેસિંગના કામનું ખાતમુહૂર્ત સાંસદ જસુભાઈ રાઠવા તેમજ ધારાસભ્ય અભયસિંહ તડવીના હસ્તે કરવામાં આવ્યું હતું। જ્યારે બ્રિજનું ખાતમુહૂર્ત કરવા પહોંચેલા ધારાસભ્ય અભયસિંહ તડવી સાહેબને ગામના લોકોએ ખભે બેસાડી નચાડ્યા હતા ને ધારાસભ્યનો આભાર માન્યો હતો। જ્યારે આ બ્રિજ બનવાથી વાઘલિયા, મહુડા, શુકાપુરા, વેગરનાર, સિંધી કુવાના, વેલારી જેવા ગામોને ફાયદો થશે। આ પ્રસંગે છોટાઉદેપુર સાંસદ જસુભાઈ રાઠવા, 139 વિધાનસભાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, જિલ્લા ભાજપ મહામંત્રી ધર્મેન્દ્રસિંહ, પૂર્વ પ્રમુખ જસુભાઈ ભીલ, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ ચેરમેન ચેતન મેવાસી, જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન મુકેશભાઈ ભીલ, જિલ્લા પંચાયત રામદાસભાઈ ભીલ, દિલીપભાઈ ભીલ, જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેન કોમલબેન ડુ ભીલ, નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ, તાલુકા પંચાયત પ્રમુખ કનુભાઈ ભીલ, સભ્ય વનિતાબેન રાઠવા, ભાજપા પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, મહામંત્રી દલસિંહભાઈ ડુ ભીલ, મહામંત્રી રાજુભાઈ એસ રાઠવા, નસવાડી યુવા મોરચા પ્રમુખ પૂર્વેશભાઈ રાઠવા, આનંદપુરી સરપંચ ગંગાબેન ભીલ, ડેપ્યુટી સરપંચ ઇન્દ્રસિંહ તડવી, નસવાડી સરપંચ મેહુલભાઈ તડવી ઉપસ્થિત રહ્યા હતા। મલકાબેન ઓકે આજે નસવાડી તાલુકામાં સવારથી અશ્વિન નદી ઉપર કુકાવટી ગામે પુલનું કામ એનું કામ ખાતમુહૂર્ત કર્યું। એની રકમ છે 6,82,00,000 અને અહીંયા કોધા ચોકડીથી કડીલી મોવડી આ વિસ્તારના 7 રસ્તા છે। રીસર્ફેસિંગનું કામ છે, એનું કામ શરૂ થશે। એનું પણ અમે ખાતમુહૂર્ત કર્યું છે। એની રકમ છે 11,61,00,000। આ સાથે અમારા સંસદ સભ્ય જસુભાઈ રાઠવા, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, અમારા જસુભાઈ ભીલ, અમારા તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી જયરાજસિંહભાઈ ડીએફ સાહેબ, બધા જ કાર્યકર્તાઓ સાથે રહીને આ કાર્યક્રમને સફળ નિભાવ્યો છે। ભારત માતા કી જય।